ફેડરેશનના પ્રમુખ તો છે પણ એમનું લીડરશિપ એવું છે કે જેના લઈને અમારું ફેડરેશન ઉત્તર પ્રગતિ કરી રહ્યું છે. આ અમારા અમૃતબેન નારી છે, એઓ ત્યાં અમારા પીઆરઓ છે, જનસંપર્ક અધિકારી. તે બધી સંસ્થાઓ સાથે કોન્ટેક્ટ મેમ્બરશીપ સાથે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. આ અમારા માધુભાઈ, આપણે કહીએ ને કે ગળા વગર ગાળા ના હાલે, એમના મહેન્દ્રભાઈના મોટા ભાઈ જ થાય, પણ એમનો સાથ એટલો બધો છે અમને કે અમારી સાથે મંદિરના કાર્યમાં પૂરેપૂરો એમનો સહકાર. થેન્ક યુ નરેશભાઈ. હવે આપ સૌની ઓળખાણ રાજુભાઈ આપી દો બધા પાસ આપી દે. રાજુભાઈ સાહેબ સૌને જય લીંબાઈ. યુકેમાંથી પધારેલા સૌ જ્ઞાતિ બંધુઓ, માતાજીની વિદેશમાં પણ સ્થાપના કરી એવું એક ગ્રુપ અમારા લીંબત ધામ પર પધારેલું હોય અને અમે એમને આવકારીએ છીએ. યથાશક્તિ પ્રમાણે અમે પણ એવા લીંબતમાંના સાનિધ્ય માટે સહયોગ પાત્ર છીએ. સામે ઊભા છે ગોવિંદભાઈ સબારાભાઈ, માધ્યમિક શિક્ષક છે અને અહીંયા મહામંત્રીની ફરજ બજાવી રહ્યા છે. બાજુમાં ઊભા હવેશભાઈ ગોહિલ, તે અહીંના ટ્રસ્ટી છે, તે રાજકોટથી પધારી રહ્યા છે. કિશોરભાઈ બલગામડિયા મોરબીના છે અને અહીંયા ટ્રસ્ટીની ફરજ બજાવે છે. રાજુભાઈ અડાલજા, મૂળ સાયલા, પણ અત્યારે અહીં ચોટીલાની બાજુમાં નાવા ગામ છે, ત્યાં શિક્ષક હતા અને રિટાયર થઈ ગયા. અને જયંતિભાઈ તો તમને મળ્યા મેનેજર. ખરેખર જોઈ જાણી અને ઘણો આનંદ એટલે થાય છે કે માં અહીંયા ચોટીલામાં છે અને તમે બધા આજુબાજુના ગામોથી 100 કિલોમીટર દૂરથી આવો છો અને જે સેવા કરો છો એ જોઈને અમને ખરેખર ઘણો આનંદ થાય છે કે મા માટે આપ સર્વને કેટલો પ્રેમ છે, કેટલી લાગણી છે અને આટલું મોટું સંકુલ જે આપણે કર્યું છે ભેગા થઈને, એ ખરેખર બહુ જ ખુશીની વાત છે કે તમે પણ આ કાર્ય કરો છો. આ જ પ્રમાણેનું અમે ત્યાં કરીએ છીએ. અમારે આજુબાજુના 150-200 માઇલ દૂરથી સંસ્થાઓ જોઈન્ટ થયેલી છે, એ લોકો એમની શક્તિ પ્રમાણે આવે છે, સેવા આપે છે. બસ આ જ પ્રમાણે આપણે બધા એક થઈ અને કાર્ય કરીએ. તમે અહીંયા મેં નોટિસ બોર્ડ પર જોયું કે કોઈ સુરતથી ડોનેશન આવ્યું છે, કોઈ ગુજરાતથી, ઘણી જગ્યાએથી ડોનેશન આવ્યું. આ બધા ભેગા થઈને જે કર્યું છે ને, એ ખરેખર અમને બહુ આનંદ થાય છે કે અમે યુકેમાં જે કરીએ છીએ અને આ જોઈને અમને ખરેખર આનંદ થાય. દરેક જગ્યાએ જ્યાં નાની નાની સંસ્થાઓ છે એ દરેક પોતાની સંસ્થા પોતાના પૂરતું કરે છે, પણ આપણે લીંબચિયા માને જે માને છે બધા ભેગા થવાનું. જેમ ભેગા થઈને આપણે કરીશું તો આપણી પ્રગતિ પણ ઘણી થશે અને આપણું કોઈક સાંભળશે. થેન્ક યુ વેરી મચ. સર્વને જય અમારા શ્રી પ્રમુખ કૃષ્ણ, જય છે માતાજી. એ સુરત કોસંબારે છે. અચ્છા અચ્છા. એક ટ્રસ્ટી બિપિનભાઈ ગાલોરિયા, એ સુરતમાં રહે છે. બરાબર. દક્ષિણ ગુજરાતમાં મહેસાણામાં અશોકભાઈ છે અને નંદાસણમાં દશાદભાઈ દલાલ કરીને છે. બહુ સરસ. અને આમ છેક જુનાગઢ સુધી અમારે લાલજીભાઈ છે. એટલે ગુજરાતના બધા ખૂણા લગભગ. બહુ સરસ. બસ આવું જ હોવું જોઈએ. આવું જ હોવું જોઈએ. આનંદ થયો. બે કામ કરીએ પછી એક જો મારા કરતા આ લોકો ના, ના, બધા એક જ. ફોટો પાડો, વિડીયો વિડીયો ચાલુ છે. બરાબર. 5 મિનિટ હમણાં ફોન ચોટીલા છું. ફોટા લઈ લ્યો ભાઈ. નજીક આવે. માતાજીનો ફોટો. બોલા. આ મીડિયા પણ મહત્વની વસ્તુ ભાગ ભજવે છે. બરાબર, જરૂર, સાચી વાત છે. બોલો લીંબા. હાલો ભાઈ. પ્રમુખ બોલો લીંબા. ફોટો Thank you very much. હા.
થેન્ક યુ. લાય હાથ જામ. જય માં. બોલો લીંબ જય સાઈડમાં ભાઈ. હવે સર્વ સહેજ મોટો બાદ રાજુભાઈ આ એમ દઈ દીધું સાલ એક લઈ હાર દીધું બોલો લીંબ હાલો સાહેબ હવે દેજો અરે જાઉં એક દઈ દો ને મોઢામાં. એક મોઢામાં દઈ દો હવે. એ ભાઈ ના ના કઈ તકલીફ નહીં. ભલે જેને ખાય કે એને વાંધો નથી જે ડાયાબિટીસ છે. આ એ પ્રસાદ તરીકે થોડું દે. પછી એને બહુ આગ્રહ કરીને હેરાન નથી કરવાનું પ્રસાદ દેવાનો હું અમે છપાવીને રહી ગયા બધાની યાદી કરી હાલો ભાઈ આપણે ચાલુ પડી બધાને કઈ ફાસ્ટ લઈ જાય બધાનું લઈ લેજો પછી. એક જ મિનિટ હો. બધા ઊભા રહી જાઓ પાછળ રહી જાઓ. બાકી બાર તમે આવતા રહ્યો તો હું એક ફોટો પાડી લઉં આપણે જોઈને પાછું